પિતૃપક્ષના 16 દિવસ તથા આખા વર્ષની 12 અમાસમાં પિતૃઓને જલાંજલિ આપવી એટલે કે તર્પણ આપવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ સરળ વિધિ અને ખૂબ જ ઓછા સમયમાં જલ તર્પણ કરી શકાય છે. સૌથી પહેલાં એક લોટામાં જળ લેવું, તેમાં થોડું જો હોય તો ગંગાજળ ઉમેરવું. ગાયનું દૂધ પણ 2 ચમચી ઉમેરવું. ગાયનું દૂધ ના હોય તો ના લેવું, પણ ભેંસનું દૂધ ક્યારેય ના લેવું. હવે આ લોટામાં થોડા કાળા તલ, અખંડ અક્ષત એટલે કે આખા ચોખા, ખાંડ અને ચંદનનો પાવડર ઉમેરી બરાબર મિશ્રણ કરી લેવું. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ મોં કરીને બેસવું અને જમણા હાથમાં કુશા લઈ તેને અંગૂઠામાં દબાવી દેવી. હથેળીમાં જળ લઈ અંગૂઠા દ્વારા જળ અર્પિત કરવું. પોતાના કુળ, ગોત્ર તથા પૂર્વજોનું નામ લઈ આ પ્રમાણે જળ અર્પણ કરતા જવું. આ વિધિ પુરુષ અથવા સ્ત્રી કોઈ પણ કરી શકે છે. અને સૌથી છેલ્લે સર્વ પિતૃઓને યાદ કરી જળને આ રીતે હથેળીમાંથી વહાવીને જલાંજલિ આપવી. આ જળને છેલ્લે પીપળાના ઝાડમાં ચડાવી દેવું અને તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરવી કે અમારા સર્વ પિતૃઓને સકારાત્મક ઉર્જા પ્રદાન કરી તેમને સદગતિ પ્રાપ્ત થવું. સર્વ પિતૃઓને પિતૃયોનિમાંથી મુક્તિ આપી મોક્ષની ગતિ પ્રદાન કરો. જય ભોલેનાથ. હર હર મહાદેવ.